હેલો ગાઈસ, મારું નામ છે અલગીર પંચાલ. તમારું સ્વાગત કરું છું મારા નવા વ્લોગમાં. તો આજનો આ ભાગ 5 છે. અગર ભાગથી 1-4 તમે ના જોયો હોય તો જોઈ લેજો. તો આપણે છેલ્લા વ્લોગમાં જોયેલું કે આપણે ખાટુ શ્યામમાં રસોડું બનાવીને કલાકમાં નીકળવાનું હતું. તો રાતે આપણે 12 વાગે નીકળેલા ત્યાંથી. અત્યારે આપણે 9 વાગે અહીંયા પહોંચી ગયા છે શ્રીનાથજી. તો ગાઈસ, આ છે શ્રીનાથજીની બાજુમાં આવેલ એક્ઝેક્ટ બ્રિજ જે હાઈવે છે. હાઈવે નીચે આવી જશો તો તમને શ્રીનાથજી મંદિર આવી જશે. તો ગાઈસ, આપણે નહીં ધોઈને આપણે મંદિરે દર્શન કરવા આવી ગયા છે. સો ગાઈસ, આપણે હવે દર્શન કરીને બસ તરફ જઈએ છીએ. 12:30 વાગ્યા છે. હવે જમીને ત્યાંથી આપણે જવાનું છે ડાકોર બાજુ. અને આ મંદિરના દર્શન પણ ના મોબાઈલમાં કરી શક્યું, કારણ કે બહારથી જ મોબાઈલને એલાઉ નહીં. ત્યાં જ આપણે જમા કરી દેવું પડે છે મોબાઈલને. આપણે મંદિરમાં બજારમાં થોડાક ફર્યા. બજારમાંથી એક ફોટો લીધો છે આપણે રામાપીરનો, અને થોડુંક ફર્યા અને થોડાક કપડાં લીધા એવું કર્યું છે. તો ગાઈસ, આ છે આપણા બસના ગ્રુપ. આ છે મારા મમ્મીના આગળના આપણા ગ્રુપવાળા છે. તો ગાઈસ, આપણે ત્યાંથી 1 વાગે નીકળેલા શ્રીનાથજીથી, અને અત્યારે આપણે ડાકોરમાં આવીને પહોંચી ગયા છે. અત્યારે 10 વાગી ગયા છે, એટલે મંદિરો પણ બંધ થઈ ગયા છે. અને હવે રિક્ષા છકડાવાળા પણ બંધ થઈ ગયા છે. બજાર પણ બંધ થઈ ગયું હશે, એટલે હવે ત્યાં જવાનો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો છે. હવે આપણે અહીંયા રસોડું કરીને હવે સીધું જમીને વડોદરા જવાનું છે. સવારના 1 વાગ્યાથી અત્યારે 10 વાગ્યા સુધી ડાકોર પહોંચ્યા છે. લગભગ 310 જેટલું કિલોમીટર કાપ્યું છે આજે. તો ગાઈસ, ત્યાં બની રહ્યું છે રસોડું, અને આપણી બસ પાર્કિંગમાં ઊભી છે ગેસ્ટ હાઉસમાં. ખાઈને આપણે જવાનું છે. તો ગાઈસ, આપણે અત્યારે 3:30 ઘરે આવી ગયા છે. ત્યાંથી આપણે 11 વાગે નીકળેલા કઢી ખીચડી ખાઈને રસોડામાંથી.
અને આપણે 3:30 અત્યારે પહોંચી ગયા છે. જો તમને બધા પાર્ટીશન વિડીયો સારા લાગ્યા હોય તો લાઈક કરી દેજો. તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટો કરી દેજો.